જેવી ફ્રેન્ડ્સ આ રેસીપી મેં બનાવી ત્યારે બધાએ મને ઘરમાં એમ કહ્યું કે વાવ, ખરેખર બહુ જ સરસ મજાની સુગંધ આવી રહી છે. જ્યારે આ રેસીપી જોઈ ત્યારે દેખાવ ઉપરથી જ બધાએ આઈડિયા લગાવી દીધો હતો કે કેટલી સરસ મજાની ટેસ્ટી બની હશે આ રેસીપી. બધાએ ઘરમાં એમ કહ્યું કે ફરીથી આ રેસીપી તું ક્યારે બનાવીશ યાર, થોડીક વધારે બનાવી દીધું હતું. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં ભીંડા લીધા છે. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે ભીંડા લેવા જાઓ છો ત્યારે બને ત્યાં સુધી તમારે આ ટાઈપના જે સીધા ભીંડા હોય એવા લેવા, કેમ કે જે વળાંકવાળા ભીંડા હોય છે એ ઘણીવાર બગડેલા આવતા હોય છે. એટલા માટે બને ત્યાં સુધી આ ટાઈપના ભીંડાનો ઉપયોગ કરવો. પાણીની મદદથી વોશ કરી અને જે પાણી હતું એ મેં આ રીતે સાફ કરી લીધું. હવે એક મોટી કડાઈમાં મેં પાણી લીધું છે. પાણી થોડુંક ગરમ થાય, આ રીતે બબલ્સ આવવા લાગે ત્યારે એક નંગ ટામેટું, એક ડુંગળી લીધી છે, મેં છાલ દૂર કરીને લીધી છે, અને ત્યારબાદ 2 સૂકા લાલ મરચાં લીધા છે. તો જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ રાખી છે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. આ રીતે ફ્રેન્ડ્સ ભીંડાને બાફવાથી સરસ મજાના સોફ્ટ થઈ જતા હોય છે અને જે રેસીપી છે આપણી એ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમને એમ થશે કે ઉકળતા પાણીની અંદર ભીંડા નાખી આ રીતે બાફવાથી ચીકાસવાળા થઈ જશે અને સાથે સાથે બહુ સોફ્ટ થશે અને જે રેસીપી છે સારી નહીં બને, બટ બિલકુલ પણ એવું નથી. સરસ મજાના ક્રિસ્પી થશે. કઈ રીતે હું તમને લાસ્ટમાં બતાવીશ. આનો જે કલર હોય છે ખૂબ જ સરસ આવતો હોય છે. આ રીતે જ્યારે ભીંડા ઉકળતા પાણીની અંદર બાફવામાં આવે ત્યારે તો બહુ વધારે બાફવાની જરૂરિયાત નથી. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે અને આ રીતે આપણે એને મિક્સ કરતા રહીશું. તો ફાસ્ટ ફ્લેમ ઉપર આને આપણે 1.5 મિનિટ માટે કૂક કરીશું. થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી, બહુ વધારે સોફ્ટ કરવાની જરૂરિયાત નથી. પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે. જે ભીંડા છે એ થોડાક સોફ્ટ પણ થઈ ગયા છે. ચાલો હવે આપણે નીકાળી લઈએ કોઈ પણ પ્લેટની અંદર. જો આ ભીંડાનો કલર કેટલો સરસ મજાનો એકદમ ગ્રીન થઈ ગયો છે અને જે રેસીપી છે ફ્રેન્ડ એ તો એવર ગ્રીન તૈયાર થશે. તો બધા જ ભીંડા મેં આ રીતે નીકાળી લીધા છે. જે ટામેટાં છે, મરચાં અને જે ડુંગળી છે એને આપણે આ જ રીતે રહેવા દઈશું જ્યાં સુધી એ સારી રીતે કૂક ન થાય ત્યાં સુધી. ટામેટાની ઉપરની છાલ થોડીક સોફ્ટ થશે, તમને ખબર પડી જ જશે કે જે ટામેટાં છે સારી રીતે કૂક થઈ ગયા છે કે નથી થયા. આ રીતે ફ્રેન્ડ્સ જ્યારે ટામેટાં, ડુંગળી અને સૂકા લાલ મરચાંને આપણે પાણીની અંદર બાફીએ છીએ, જો સૂકા લાલ મરચાં ન હોય તો લીલું મરચું પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે બાફવાથી જે રેસીપી છે ફ્રેન્ડ્સ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. હવે જે મરચાં છે એ, ડુંગળી અને ટામેટાં બધાને આપણે નીકાળી લઈશું. તમે જોઈ શકો છો ટામેટાં ઉપર થોડી ક્રેક પણ આવી ગઈ છે, મતલબ કે એ પરફેક્ટ રીતે કૂક થયું છે. અને જે ગેસની ફ્લેમ છે શરૂઆતથી અંત સુધી તમારે ફાસ્ટ જ રાખવાની. આ રેસીપી બનાવવા માટે આ રીતે જો તમે ઉકળતા પાણીની અંદર ભીંડાને બાફશો તો ખરેખર જે રેસીપી છે બહુ જ સરસ લાગતી હોય છે. જો થોડાક જ પાણીમાં મેં બાફ્યા છે 1.5 મિનિટ માટે, છતાં પણ કેટલા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે કોઈ પણ એક કપડું લઈશું અને આ રીતે થોડુંક આપણે જે પાણી હોય એને સાફ કરી લઈશું. ફટાફટ આ રીતે પાણી દૂર થઈ જતું હોય છે. બસ હળવેથી તમારે આ રીતે પ્રેસ કરવાનું. આમ કરવાથી ફટાફટ જે પાણી છે એક્સ્ટ્રા એ દૂર થઈ જશે. એ રીતે મેં બધા જ ભીંડા તૈયાર કરી લીધા છે. હવે જે ઉપરનો પાર્ટ છે એને અને જે નીચેનો પાર્ટ છે એને આપણે આ રીતે થોડુંક નીકાળી લઈશું અને ત્યારબાદ બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ આ ટાઈપના તમારે મોટા કટકામાં આને કટ કરવાનું. તો બધા જ ભીંડા મેં ફાઇનલી આ રીતે કટ કરી દીધા છે. અને હા ફ્રેન્ડ્સ, જે ટામેટું છે એના ઉપરની છાલ આપણે દૂર કરી દઈશું. એકદમ ઇઝીલી આ જે છાલ છે દૂર થઈ જતી હોય છે. જે મરચું છે એના ઉપરનો જે દાંડીવાળો ભાગ છે એને પણ દૂર કરી દેવાનું અને સાથે સાથે જે ડુંગળી છે એને પણ આપણે કટ કરી દઈશું. હાથની મદદથી એકદમ આસાનીથી કટ થઈ જતી હોય છે. મેં ચપ્પાનો પણ ઉપયોગ નથી કર્યો, બટ હા ટામેટું ચપ્પાની મદદથી જ કટ થશે. હવે આપણે આની અંદર 3 જેટલી લસણની કળીઓ એડ કરીશું અને સારી એવી ફ્લેવર માટે 1 ચમચી જેટલા ધાણા એડ કરીશું. સૂકા ધાણા મેં લીધા છે. મિક્સર જારની અંદર આ બધી જ સામગ્રી લઈ સારી રીતે મેં આને ક્રશ કરી દીધી છે. ધાણાથી ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ ફ્લેવર આવતી હોય છે. જો હોય તો ચોક્કસ એડ કરજો, નહીં તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો. હવે લઈશું એક મોટી કડાઈ અને તેની અંદર સારા એવા પ્રમાણમાં તેલ એડ કરીશું. તો 4 મોટી ચમચી ભરીને મેં તેલ લીધું છે. તેલ થોડુંક સામાન્ય ગરમ થાય તરત જ આપણે ભીંડા એડ કરી દઈશું કટ કરેલા. હવે આ રીતે તમારે મિક્સ કરતા જવાનું અને જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ફાસ્ટ જ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર આને આ રીતે તમારે મિક્સ કરતા જવાનું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા તો બિલકુલ પણ ભૂલતા નહીં. આ રીતે તમારે રાખવાના ભીંડા થોડાક ફેલાવીને 30 સેકન્ડ
સેકન્ડ માટે અને ત્યારબાદ તમારે ટર્ન કરતા જવાનું. આમ કરવાથી તમારે વારંવાર મિક્સ પણ નહીં કરવું પડે. ચાલો એકવાર ફરીથી આને મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ જે ગેસની ફ્લેમ છે થોડીક આપણે મીડિયમ કરી દઈશું. એકાદ મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની એકાદ મિનિટ માટે. અને ત્યારબાદ લાસ્ટમાં જે ગેસની ફ્લેમ છે એકદમ આપણે ધીમી કરી દઈશું 1 મિનિટ માટે. ટોટલ 3 મિનિટ માટે મેં આ ભીંડાને કૂક કર્યા છે. થોડા ક્રિસ્પી થઈ જાય, થોડોક આનો કલર ચેન્જ થવા લાગે ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાના તેલની અંદર. તો આનો જે કલર છે ફ્રેન્ડ્સ એ સારો એવો ચેન્જ થઈ ગયો છે. આટલો ઇનફ છે. હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. અને હા, જો તમને પસંદ હોય તો આની અંદર થોડુંક સ્વાદ અનુસાર મીઠું અને હળદર પણ એડ કરી શકો છો કે જેથી સારો એવો કલર આવે અને આની જે મીઠાશ છે એ પણ ફ્રેન્ડ્સ સારી આવે. મેં ફ્રેન્ડ્સ એડ નથી કર્યું મીઠું, બટ તમે ચોક્કસ એડ કરજો કે જેથી સારી એવી મીઠાશ આવે. મેં મીઠું બધું જ લાસ્ટમાં એડ કર્યું છે એટલા માટે. હવે ફ્રેન્ડ્સ જે તેલ હતું એની અંદર મેં થોડુંક એક મોટી ચમચી ભરીને ફરીથી તેલ એડ કર્યું છે. 1 થી 2 ચમચી જેટલું તેલ તમે તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો. ઓછું કે વધારે, 1 થી 2 ચમચી જેટલું વધારે હશે તો પણ ચાલશે અને ઓછું હશે તો પણ ચાલશે. તેલ થોડું ગરમ થાય ત્યારે આની અંદર આપણે 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ અને હાથથી મસળીને અજમો એડ કરીશું. 5 ચમચી જેટલું ચોક્કસ એડ કરજો. આનાથી ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે. અને થોડાક મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને ત્યારબાદ ઊભી ચોપ કરેલી ડુંગળી એડ કરી છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ રાખી, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. આનો ફ્રેન્ડ્સ હલકો કલર બ્રાઉન થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાની. ફ્રેન્ડ્સ ખરેખર આ રીતે જે ડુંગળી આપણે બ્રાઉન કલરની કરીએ છીએ અને સારી એવી કૂક થાય છે ત્યારે જે રેસીપીનો ટેસ્ટ હોય છે ખરેખર ખૂબ જ લાજવાબ આવતો હોય છે. તો સારી રીતે મેં આને કૂક કરી દીધી છે. ચાલો હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી બધી જ પેસ્ટ આની અંદર ઉમેરી દઈશું. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ચાલો હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. જે ભીંડા છે એના પણ ભાગનું મેં મીઠું એડ કરી દીધું છે. 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ભરીને ધાણા પાવડર એડ કર્યો છે અને સારો એવો ટેસ્ટ આવે એ માટે 1/2 ચમચી જેટલો પાવભાજીનો મસાલો એડ કર્યો છે. જો હોય તો ચોક્કસ એડ કરજો, ના હોય તો ગરમ મસાલો પણ યુઝ કરી શકાય અથવા આના વગર પણ તૈયાર કરી શકાય. એકવાર બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા. હવે થોડોક આપણે 1 ચમચી ભરીને ગોળ એડ કરીશું કેમ કે આપણે ટામેટાં એડ કર્યા છે એની ખટાશ બેલેન્સ કરવા માટે ગોળ આ રીતે થોડોક એડ કરશો તો જે શાક છે બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. હવે આની અંદર થોડુંક આપણે પાણી એડ કરીશું. તો નાની અડધી વાટકી જેટલું મેં પાણી લીધું છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે આને કૂક કરી દેવાનું. તો ધીમા તાપે ફક્ત ને ફક્ત 30 સેકન્ડ માટે જ ફ્રેન્ડ્સ મેં આને કૂક કર્યું છે. તમે જોઈ શકો છો 30 સેકન્ડની અંદર સરસ મજાનું જે તેલ છે એ છૂટું પડી ગયું છે. જો તમને એવું લાગે કે હજુ થોડું પાણી છે, કદાચ તમારાથી પાણી વધારે પડી ગયું હોય તો એકાદ મિનિટ જેટલો પણ ટાઈમ લાગી શકે છે અથવા તો 1.5 મિનિટ જેટલો પણ ટાઈમ લાગી શકે. હવે ખરેખર બહુ જ સરસ આનો ટેસ્ટ લાગે એ માટે મેં લાસ્ટમાં એડ કરી છે કસ્તુરી મેથી. તો આપણે આની અંદર 2 થી 3 મોટી ચમચી ભરીને કસ્તુરી મેથી એડ કરીશું, જેને મેં હાથથી થોડીક મસળીને એડ કરી કે જેથી સારી એવી ફ્લેવર આવે. જો હોય તો ચોક્કસ એડ કરજો, નહીં તો આના વગર પણ તૈયાર કરી શકાય. તો બસ બધા જ મસાલા અને કસ્તુરી મેથી સારી રીતે મેં મિક્સ કરી દીધી છે. હવે આપણે તળેલા ભીંડા એડ કરી દઈશું. બહુ જ ઓછા તેલની અંદર 3 થી 4 ચમચી તેલની અંદર આ ભીંડાને આપણે તળ્યા છે અને એમાંથી પણ 2 ચમચી જેટલું તેલ બચી ગયું હતું. હવે થોડી કોથમીર એડ કરી 1 થી 2 ચમચી જેટલી. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં ફ્રેન્ડ્સ બહુ જ કૂક કરવાની જરૂરિયાત નથી. આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. આને પણ 30 સેકન્ડ જેટલો જ ટાઈમ લાગતો હોય છે. 30 સેકન્ડની અંદર સરસ મજાનું જે તેલ છે એ છૂટું પડી જતું હોય છે. ચાલો 30 સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને આની જે સુગંધ છે ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ આવી રહી છે. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. જો ફ્રેન્ડ્સ એકદમ ગજબની ભીંડી બની છે ને. ચાલો ભાઈ આનો ટેસ્ટ કરી લઉં કેવી બની છે આ રેસીપી. વાવ, સુપર્બ દેખાય છે ફ્રેન્ડ્સ. વાવ, ખરેખર એકદમ સુપર. બધા જ પંજાબી શાકને પણ તમે ભૂલી જશો એટલું સરસ મજાનું આ શાક તૈયાર થયું છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.